ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. સભાને વિશે અંતર્યામી સ્વરૂપે દર્શન આપતા અનંત કોટી બ્રહ્માંડ અધિપતિ શ્રી ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, એમની કૃપા આજે ખરેખર પીપળ ગામને આંગણે આવું સરસ મજાનું સરસ નયનરમ્ય સુંદર મંદિર નિર્માણ કરતા એવા મારે પૂજ્ય મારા ગુરુબંધુ એવા પૂજ્ય સદગુરુ સ્વામી પ્રભુચરણદાસ સ્વામી, આ પ્રસંગે સરસ મજાના ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું વાંગમય સ્વરૂપ એમની સરસ મજાની કથા શ્રીમદ ભાગવત કથા એના વક્તા પૂજ્ય અચળ સ્વરૂપ સ્વામી, અમરેલીથી પધરેલા પૂજ્ય પદુ સ્વામી ભક્તિ સંબોધા સ્વામી, આદિક બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાનશ્રીઓ તથા વાલા ભક્તો, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે ખરેખર પીપળ ગામના ભક્તો, ગામના તમામ વ્યક્તિઓ અતિ બળભાગી થયા છે. આવા કળીકાળના દૂષિત વાતાવરણથી બચવા માટે, ભગવાનનું ભજન કરવા માટે ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે આ બ્રહ્માંડમાં પધારીને મંદિરની પરંપરા ચલાવી. ભગવાન સ્વામિનારાયણે 6 ધામ રચ્યા અને એવા દેવો પધરાવ્યા. એ પરંપરા આજે ભગવાન સ્વામિનારાયણ સંતોના માધ્યમથી ગામડે ગામડે, અરે દેશ દેશાંતોની અંદર સરસ મજાના મંદિરના નિર્માણ કરાવી અને મોક્ષના સદાવ્રત ખોલી રહ્યા છે. જીવાત્માનો મોક્ષ થવો બહુ અઘરો છે. બહુ જન્મો જન્માંતરના જ્યારે પુણ્ય ઉદય થયા હોય ત્યારે આ જીવાત્માનો મોક્ષ થાય છે. અને આવા સંતો, આવા ભગવાનનો મેળાપ થાય છે. વાલા ભક્તો, વાલા ભક્તો, બધા સંતોને એક જ સૂર નીકળે છે કે આ નાનું એવું ગામ છે પણ બહુ સદભાગ્યશાળી છે. અમારા પ્રભુચરણ સ્વામીને અહીંયા એક સંકલ્પ થયો, સુરતમાં બેઠા બેઠા સંકલ્પ થયો અને એમણે જહેમત ઉઠાવી અને અહીંયાના ભક્તો, ત્યાં સુરતના ભક્તોને પ્રેરણા કરાવી અને સ્વયં અહીંયા અમારે કારણ સ્વરૂપ સ્વામી, એમને એકવાર જોરદાર તાલીને વધાવીએ, અખંડ અહીંયા રહી અને જાત મહેનત કરાવી. એમને આગવી સૂઝથી એમના ગુરુ એમની અનુવૃત્તિમાં રહીને એમને પૂછી કરીને બધું કરીને સરસ મજાની બધી રીતે સુવિધા કરી અને કેવું સરસ મજાનું મંદિર બનાવ્યું. વાલા ભક્તો, આજનો આ બીજો દિવસ ખૂબ દહાઈ અનેકના હૃદયમાં કેટલો આનંદ છે. ગઈકાલથી પહેલા દિવસથી આનંદ અને ઉત્સાહ, આવનો ઉત્સાહ હંમેશા જળવાઈ રહે. ક્યારે તો હમણે વડીલ મોટા સંતો આવે, એમને કીધું કે ભક્તો દરરોજ મંદિરમાં આવજો. અહીંયા ગામડાની અંદર તો બધા ખેતીનો વ્યવસાય છે, બીજા કાંઈ જોબ કે બિઝનેસ છે નહીં. તો સવારે અથવા સાંજે મંદિરે આવી ઠાકોરજીના દર્શન કરજો. સ્વામીએ સરસ મને પરિદક્ષિણા કરવા માટે સરસ પ્રદક્ષિણા પણ રાખી છે. ભાઈઓના દર્શનની સરસ વ્યવસ્થા કરી છે. સાથોસાથ ભગવાનના ચરિત્રો મંદિરમાં અત્યારથી જન્મથી અંતર ધ્યાન સુધીના ચરિત્રોના દૃશ્યો બધા મૂક્યા છે. ઘણી બધી વ્યવસ્થા કરી છે. તો એ મંદિરનો ખૂબ લાભ લેજો. મંદિર એ મોક્ષનું સદાવ્રત છે. વાલા ભક્તો, સ્વામીએ ખૂબ ઉદાર ભાવથી પોતાનું સમજી અને ખૂબ ખંતથી સરસ આવું મંદિર બનાવી ભક્તોને પ્રેરણા કર્યામાં ગોટી પરિવાર, બીજા ઘણા બધા પરિવારે ખૂબ એમાં પોતાનો આર્થિક સહયોગ આપી અને આવું સરસ મંદિર. સાથોસાથ અમારા વક્તા પણ એવા નાના એવા વક્તા છે, પણ સરસ મજાના એક શ્લોક દ્વારા સરસ ભગવાનના જે કૃષ્ણ ભગવાનના ચરિત્રો, સાથોસાથ ભગવાન સ્વામિનારાયણનો મહિમાદિક સમજાવી અને ખૂબ તમને એવો આનંદ કરાવે છે. એવા અચળ સ્વરૂપ સ્વામી, એમને પણ જોરદાર તાલીનાથી વધાવીએ. એમના ગુરુની અનુવૃત્તિમાં રહી અને ખરેખર નાની ઉંમરમાં આવા સદગુણ પ્રાપ્ત થયા છે. કેમ કે સંતોના માધ્યમથી
સંતોની કૃપાથી સારા ગુણ આવે છે. નિષ્કુળાન સમય લખ્યું, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ, સંત કૃપાએ સદમતી જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા કોણ. આવા નાના એવા સંત ઉપર આવા મારે મોટા મારે મહાન એવા પ્રભુચરણ સ્વામી એમની કૃપા થઈ ગઈ, એમનો રાજીપો થઈ ગયો અને આજે અનેક ભક્તોને કથા વાર્તાનો લાભ આપે છે. તો વાલા ભક્તો, સાથોસાથ અમારે બગસરા ધામની અંદર પણ સરસ મજાનું મંદિર નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. અને ગઈકાલે જો કે અમારે વિવેક સ્વામી આવ્યા હતા અને બધાને આમંત્રણ પાઠવું જ હશે. તો ખાસ વાલા ભક્તો, જાન્યુઆરીમાં સરસ મજાનો દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ છે. અને એ 11/1/2024 થી 19/1/2024 સુધી 9 દિવસનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, યજ્ઞ, અખંડ ધૂન, પ્રદર્શન આદિ ઘણા બધા સરસ સુંદર આયોજનો છે આપણા સત્સંગની પ્રણાલિકા પ્રમાણે. અને આ પૂજ્ય સંતોનો અમારે ખૂબ સાથ સહકાર છે. અમારે પ્રભુચરણદાસ સ્વામી, પૂજ્ય ભક્તિ સંબોધ સ્વામી, એમને પણ એકવાર જોરદાર તાલી વધાવીએ કે આવા સંતો તમને મળ્યા છે, તમને અખંડ દર્શન આપે છે, આશીર્વચન આપે છે, જેથી કરીને તમે બળભાગી થયા છો. ભગવાનના ચરણો પ્રાર્થના કરીએ. અને સાથોએ ગોપીનાથજી મહારાજના તાબે કર્યું એ બહુ મોટી વાત છે. એટલે આપણે સળંગી સંપ્રદાયની રીત અનુસાર આવા અનેરો આપણને લાભ મળ્યો છે. તો દરેક યજમાનશ્રીઓ જેમણે આ મંદિરની અંદર પણ ખૂબ તન મન ધનથી સેવા કરી છે, સાથોસાથ ઉત્સવમાં પણ જે ભક્તો યજમાન પદ સ્વીકાર્યું છે, તો બધાએ તમામ જે યજમાનશ્રીઓ દાતાશ્રીઓને ભગવાન ખૂબ સુખ્યા કરે, ખૂબ ભગવાનનું ભજન ભક્તિ કરવાની મહારાજ બળ શક્તિ આપે, એવી આજના ચરણમાં ભગવાન શ્રીના ચરણ પ્રાર્થના કરી મારી વાણીને વિરામ જય સ્વામિનારાયણ.